જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને આજે તો અમારે બહુ ઝાકળ આવ્યો છે. તમારે બધાને કેવો આવ્યો છે જરા કોમેન્ટ કરી કેજો. આમ જોઈ લો, કઈ દેખાતો નથી, એટલો ઝાકળ આવ્યો છે ને કઈ દેખાતું જ નથી. રોડ ઉપર તો સાવ કઈ દેખાય એવું નથી. આજે બહુ આવ્યો છે. વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થયો છે, તોય કેટલો બધો ઝાકળ છે. એકદમ સરસ મજાની મજા આવે એવું છે. ઉપર જોઈ લો, કઈ દેખાતું નથી આ બાજુ. તમે બધા કોમેન્ટ કરજો કે તમારે ત્યાં આવે તો કે નહીં. સવારમાં ઠંડી પણ લાગે તો હું ઉપર આવી છું. જોઈ લો, બધી બાજુ એવું છે, દેખાય છે. ચાલો હવે આપણે નીચે જઈએ. નાસ્તો કરવાનો બાકી છે. ચા બનાવી નાખી છે, રોટલી બધું થઈ ગયું છે. ને હવે આપણે જઈએ નીચે. કેટલો છે કઈ દેખાતું તો નથી. આજે બહુ થાક બિચારા બધા થોડો ઠીંગરાઈ રહ્યા હે ઠંડી ના. કેવું છે? ચાલો હવે આપણે નીચે જઈને ઉઠાડીએ. મમ્મી બેસી ગયા નાસ્તો કરવા. બેઠા એ નાસ્તો કરવા. બનાવી શાક, દેશી ટમેટા. બહુ આવ્યો શું ઝાકળ, કઈ દેખાતું નથી. હાલો બધા નાસ્તો કરી લ્યો નાસ્તો. હવે જઈને નાનો ઉઠાડી. 7:30 વાગી ગયા. ઉઠશે નહીં નકર તો નહીં ઉઠાડી ત્યાં સુધી. ઓ જયું, ઉઠવાનું નથી? ઉઠો ઉઠો, 7:30 વાગી ગયા. હે ઉઠો નહીં, ઉઠો. ચાલો નાસ્તો કરી લઈએ. ઉઠે પછી તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. આપણે કરી દીધો છે. હું આવી ગઈ છું બહાર. લાગ પરિવારમાં બહાર ઉભા રહી ગયા. જોઈ લો, અહીંયા ગાય ઉભી છે. આમ બિચારીને પણ ઠંડી લાગતી હોય છે. ઘણા દિવસ કઈ 2-3 દિવસ ઠંડી હતી નહીં. આજે બહુ ઝાકળ આવી. એક બોલાય છે કે અને કઈ છે જો. બધા આને જ દઈ દીધા. બીજું શું કરું? એક ને કીધું તને કઈ ફલ પડ્યો તો આમે એટલી ગાયું રોટલા દેવા. કા હાલો, હું ફરિયા વાર નાખું. બરોબર, ફરિયા છે મોટા. આમાં બહુ વાર લાગે. કા વારતા એટલે તમે એકને રોટલી દીધી ને તો આમથી આવી ને આમથી પણ આવી. હા, જો મમ્મી વારી નાખે સરસ મજાના. અત્યારે ફરિયા એટલે આપણે ઉપાદી નહીં વળાઈ જાય તો અત્યારમાં. ઠંડી પણ આજે બહુ છે. આપણે ઉપર છીએ બહાર. હું અહીંયા ઊભી છું. મમ્મી જો વાળે ફરિયા. એટલે હું વાળી નાખું. પછી તારે ઉપાદી ની અંદરનું કામ રહી. પછી આપણે આજે એટલા પાન હવે નથી ખરતા. નકર તો બહુ પાન ખરતા. હમણાંથી એટલા બધા કઈ ખરતા નથી. ચાલો, હવે મને ઠંડી લાગે છે. મેં તો કઈ પહેર્યું નથી. તો હવે હું જાઉં અંદર. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તો જઈને મમ્મીને કામ કરવાનું બાકી છે. જઈને કપડાં પડ્યા છે. ઘરનું બધું હજી કામ કરવાનું બાકી છે. વાસણ બધું એમનામ જ છે રસોડામાં. તો ચાલો આપણે બધું ઘરનું કામ કરી નાખીએ. હવે આપણે વ્લોગ ચાલુ કરશું રાતની રસોઈ. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. મારે બધું ઘરનું કામ કરવાનું બાકી છે. તો હું ફટાફટ બધું ઘરનું કામ કરી નાખું. જો અહીંયા નાસ્તો કર્યો તો અહીંયા એમ નામ છે. અહીંયા આજે આપણે કઈ સરખું કર્યું નથી એટલે બધું કામ કરવાનું
બાકી છે, તો હું બધું કામ કરી નાખું, તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. તો વાગી ગયા છે 6 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. પાણી પણ આવી ગયું છે, તો મોટર પણ ચાલુ કરી દીધું છે. હવે જવું છે ઉપર કપડાં લેવા. કપડાં લઈ આવીએ, પછી સરસ મજાની કપડાની ઘડી કરી નાખીએ. પછી આજે તો કઈ રસોઈમાં ઉતાવળ છે નહીં, ખાલી બાજરાના રોટલા અને માખણ ખાવું છે. જેવું કે આજે તો એવું સાદું ભોજન બનાવજો, માખણ અને બાજરાના રોટલા. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે બનાવી નાખશું. બાજરાના રોટલા આવે પછી બનાવશું. માખણ તો આપણે બનાવેલું છે જ. જોઈ લો કપડાં આવી છું. પવન એવો હોય છે ને, તો કપડાં બધાય નીચે પડી ગયા છે. તો હવે હું કપડાં લઈ લઉં, પછી સરસ મજાની કપડાની ઘડી કરી નાખીએ. સૂરજ દાદા આથમવા ઉપર છે, જોઈ લે. આજે તો સવારે બહુ ઝાકળ હતો. તમારે બધાને ત્યાં કેવો હતો કોમેન્ટ કરીને જરાક કહેજો. ચાલો હવે હું કપડાં લઈ લઉં, પછી નીચે જઈને કપડાની આપણે ઘડી કરી નાખીએ. જો આવીને આવે ને તો કઈ બાજરાના રોટલા કરી નાખો. મમ્મી કે શાક નો મેં બનાવી કે જયું કે મારે નથી ખાવું શાક. તો કે તે હું ખાવું? તો કે બાજરાના રોટલા માખણ ને એવું ખાવું છે. જો દેશી ટમેટા અમાર જો કેવા સરસ છે, જોઈ લ્યો. મસ્ત છે ને, મજા જ આવશે ખાવાની. કા સવારમાં બનાવ્યું હતું ને શાક? સવારમાં શાક બનાવી દઉં. હું તો 2 ખાઈ ગઈ કઈ સવારમાં કાંઈ મજા જાય. શાક એવું સરસ છે. આપણે ભલે બેસાતા લઈને ખાઈને ઉતારી કેટલો ફેર પડો. કા કે તો બાજરાના રોટલા 2 કરી નાખી, બીજું હોય શું ન ખાવું હોય તો. ક્યારેક સાદું ખવાય. હા, એ કે માખણ વાળો રોટલો કે કેદું નથી ખાતો. કે મેં કીધું તો કાંઈ વાંધો, માખણ આપણો ઘણું છે, ખાઈ લઈએ. શીણા શેકજો ને એમ કેતો. શીણા ખાવ હોય શીણા ખાઈ લે. બારી જ જોઈશ જો. સાદું ભોજન ખાવું, ઘડીક ઓલું ભોજન ખાવું ને બસ. કાલે ઓલું સેન્ડવીચ પ્રમદી ખાધી ને. બાજરાના રોટલા હા, તમારે કીધું ન થાય. કા તમે જાડા ઢોહા જેવા બનાવો. પછી પ્રેક્ટિસ થાય પછી થાય. કેવડો મોટો બનાવી નાખ. હું બનાવું 3 બનાવવા પડે, આ 2 રોટલા પૂરું. હા, મસ્ત બન્યો છે ને. બધાને ખાવું હોય તો આવો. કા ટમેટા જો બહુ મસ્ત ખાવા હોય. મજા આવે. ખાવાની બહુ મજા આવે. 2 ઘર નાખીશ ઘણાય. કા શીણા પર શેકજો. 2 હગારા થઈ જાય ને, પણ અમારા રોટલા 2 તો કાફી થઈ જાય. 2 ખાઈ તા તો પૂરું થઈ જાય. કા આવડી જેવડો છે. અમે લોટ થોડો લઈને તો એમાં રોટલો મોટો જ થાય. અમારે ઓલો નો હા, જેટલો લોટ આમ હરખો બાંધો ને તમારો રોટલો અસલ જ થાય. લોટ બાંધવાની ખૂબી છે. જો કેવો થયો. કેવી પડી રોટલામાં. પછી ટમાટાની છોકરી બાંધતી નથી લોટ બાંધતા નથી આવડતો. થઈ જાય. આસોય નહીં, કઠણાય નહીં, મીડિયમ રાખવાનો તો રોટલો સારો થાય. તમે કઠણ પાણા જેવો લોટ રાખીને રોટલો ઘડવા જાય ને એટલે ફાટી ગયો હોય. જો નો ફાટે. આમ મહરવાનું. જો આવી રીતે લોટ મહરવાની પ્રેક્ટિસ કેમ કરવાની? જો આ રહી ને એનાથી આ નથી જ આમ મહરવાનો લોટ. એટલે લોટ અસલ બંધાઈ જાય. સેજ પાણી એમ થાય જરૂર છે તો સેજ આમ સાટોક નાખી દેવાય. જો કેવો બંધાઈ ગયો.
બસ ટીપી નાખો. જરૂર પડે પાણી વાર વાત કરી લેવાય. તમારે રોટલો ન ખાવ તમે મહરો ને છોકરી લોટ જો કેવો છે બે રોટલા તો આપડે ઊંધા બટા ખાઈ લઈ. પછી આમ કરી નાખવા. અત્યારે પાટલામાં કરી જો દડા જેવો છે કેમ મોટું સારું નથી. કેવો ભાઈ એમાં માખણ નાખ દે કેવું થાય. હવે માખણ તરો તો માખણ તરો મને સાંભળજો. હા રોટલા બનાવવાથી શરમાવાય ન શરમાવાય બનાવી જ ન ખાય બરોબર ને ખાઈ જ લેવાય. બે તો કાફી બે રોટલા કાફી કા સણા કેસ ખાવા બોર પડ્યા છે એવા બધા માંડવી પાકે એટલો પડ્યો છે જેમાં ડબ્બામાં લાડવા બધું ખાતા કોઈ નથી લેવાનું બધું બહુ હા છોકરાને બધા લીધા રાખવું પડશે. હા એવા અમારા ઘરમાં એવું છે. અમારે લેવાનું બધું કા ખાવાનું ઓછો ટેવું બધે ખાવામાં કે સાઈસ પી લેવા તો એક તો પેલું પી જઈશ માસી કે તમારે સાઈસ નો પીવાય કે એટલે શરદી ઉધરસ કોઈને મળતા નથી. મેં કીધું બાપ મટવાય જ મોટો પણ અમને સાઈસ નો પી તમે ખાધું ન હોય એવું કઈક લાગતું. હા જયું નાઈ લે મારે નાવા જવું છે. કરી દો કે હું ટસીડા ખડે મેં નાઈ તો હું કરી દઉં મેં જોતા હાલો બધા વારું કરવા કે સાહેબ તો માખણ ને બાજરાના રોટલા જ કરો કે સીજ ખાવું તો મેં કીધું તો સારું એવું ખાઈ નાખી કે સરણી કરું તો કે એ નથી ખાવું કે ખાલી બાજરાના રોટલા ને માખણ ખાવું સાહેબ પાપડ ને ડુંગળી ઠંડી ઠંડી છાશ ને હા જયુષ ને દૂધ આની હારે મજા આવે બાજરાના રોટલો ને દૂધ ખાવાની. હાલો તમારે બધા વારું પાણી કરવા તમારે ખાવું હોય માખણ તો આવી જઈજો અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.